ગાંધીનગરના સાંતેજ પોલીસ સ્ટેશનની હદમાં બાંધકામ સાઇટ પરથી લાખોની કિંમતના ઇલેક્ટ્રિક કેબલની ચોરી કરનાર ગેંગને ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી છે. આરોપીઓ સાંતેજ ગામની સીમમાં સુપર સિટી લક્ઝરિયા 3 નામની સાઇટ પરથી 1530 મીટર લાંબા વાયર કાપીને ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ત્યારે સાંતેજ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ તથા 100થી પણ વધુ સીસીટીવી કેમેરા ચેક કરી આરોપીઓને ઝડપી લીધા હતા. પકડાયેલ તમામ આરોપીઓ અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. લખતર મામલતદાર કચેરીના નાયબ મામલતદાર અને પટ્ટાવાળો 20,000ની લાંચ લેતા ઝડપાઈ ગયા છે. આ કેસના ફરિયાદીના પિતાએ ખેત જમીન વેચાણથી રાખી હતી, ત્યારે આ જમીનની સરકારી દફતરે નોંધ પ્રમાણિત કરવા માટે આરોપીઓએ લાંચની માંગણી કરી હતી. ત્યારે ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા એસીબીએ લાંચનું છટકું ગોઠવ્યું હતું, જેમાં ટ્રેપ દરમિયાન નાયબ મામલતદાર જયદીપસિંહ પરમારે ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચના નાણાં પટ્ટાવાળા કનકસિંહને આપી દેવા સૂચના આપી હતી, જેથી પટ્ટાવાળાએ નાણાં સ્વીકારતા જ એસીબીની ટીમે બંનેને દબોચી લીધા હતા. ગુજરાતમાં આગામી ચૂંટણીઓના ધમધમાટ વચ્ચે રાજ્યના પોલીસ બેડામાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં ટ્રાફિક બ્રાન્ચમાં આઈજી તરીકે ફરજ બજાવતા આઈપીએસ અધિકારી મનોજ નીનામાએ પોતાના પદ પરથી સ્વૈચ્છિક રાજીનામું આપી દીધું છે. અને મહત્વની વાત એ છે કે ચૂંટણીના આ માહોલ વચ્ચે રાજ્ય સરકાર દ્વારા તેમનું રાજીનામું તાત્કાલિક અસરથી સ્વીકારી લેવામાં આવ્યું છે. ત્યારે મનોજ નીનામા ભાજપમાંથી જિલ્લા પંચાયતની ચૂંટણી લડે તેવી શક્યતા જણાઈ રહી છે.